नमस्कार मित्रों, હું આપનો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં એક ભાભા એક કહેવત સાંભળી ગયેલા કે દીવ દમણ અને ગોવા ન જોયું હોય એ જીવતા મુવા. એટલે ભાભા નીકળી ગયા દીવ દમણ ગોવા ફરવા. દમણ પૂગી ગયા અને ગુમરા મારે કરે પણ ક્યાંય મંદિર દેખાય નહીં, મંદિર ક્યાંય જડે નહીં. એટલે ભાભાએ કોઈને પૂછ્યું ભાઈ અહીંયા મંદિર ક્યાં? તો કે અહીંયા મંદિર થોડાનું, અહીંયા તો લોકો બબે પેક મારવા આવતા હોય, પીવા માટે આવતા હોય. આવો પીવું હોય તો બેસી જાવ. બાબા કે હું તો પીતો નથી. બાબાએ ના પાડી કે હું દારૂ નથી પીતો. પણ પછી બાબા દરિયાકાંઠે નીકળી ગયા અને દરિયાકાંઠે હોડીઓ ફરતી હતી. એટલે બાબાને એમ થયું થોડું પંખા વગરની સાયકલ આખી જિંદગી હકારી, ટ્રેક્ટરમાં બેઠો, રિક્ષામાં બેઠો, જીપડામાં બેઠો, આમાં કોઈ દી બેઠો નહીં. એટલે ઓલા નાવડાવાળાને કીધું ભાઈ મને બેહાડ્યામાં બધા બહેન મારો હું વાંક. એટલે કે વાંક કાંઈ નહીં, આમાં તો ભાઈ પૈસા દે એ બધા બેહીએ. કે લાવો પૈસા. તો કે કેટલા થાય? 20. તો કે એટલે 25 રૂપિયા દો પણ મને કાંઠે બેસવા દેજો. જાણે કેમ મગર આવે ને બોચી જાલી લેવાની હોય. અને કાંઠે એ બેઠા અને હોડું અંકાયું અને બરોબર એ વેળાએ કોઈ શેઠિયા અંદર બેઠેલા, એમાંથી એનું એકનું એક છોકરું પડી ગયું અને બાબાએ કૂદકો મારીને દરિયામાં જંપલાવ્યું અને એ છોકરાને બહાર લઈને આવ્યા ને એટલે નાવડીમાં બધા ખેંચી લીધા. બાબાએ જબરું સાહસ કર્યું એમ. અને પછી ઓલો અધિકારીએ નક્કી કર્યું કે બાબાને 2 લાખ ઇનામ દેવું અને મોટો સમારોહ કરવો. બાબાને સ્ટેજ માથે બોલાવ્યા અને કે બાબા આવી જીગર આટલી ઉંમરે તમે કરી, બહુ મોટી વાત કહેવાય, એટલે મારે તમને ઇનામ દેવું જોઈએ. એટલે મેં નક્કી કર્યું છે કે 2 લાખ રૂપિયા તમને દેવા છે. એટલે કાકીને બોલાવજો, હરે તમારું સન્માન કરવું છે અને મારે તમને પૈસા દેવા છે. અને ત્યાં કાકા રાજી થયા અને કાકીને કીધું કે હાલે સન્માન થવાનું છે, મારું સમારોહમાં આવવાનું છે. કાકીએ આવ્યા રૂમા જુમા કરતા નવા કપડાં પહેરીને. પણ ઘટના એવી ઘટી કે ઓલાએ એનાઉન્સ કર્યું કે ભાઈ આ દાદાએ આટલી ઉંમરે મારા એકના એક દીકરાને બચાવ્યો એટલે મેં આ સમારોહ યોજ્યો છે. 2 લાખ તો કાંઈ નથી, અત્યારે હું 2 લાખ દઉં છું ને આગળ જતાં બીજું વિચારીશ. આ ભાભા એટલું બોલ્યા કે એ બધું જવા દો પણ મને ધક્કો કોને માર્યો એ કહો. મૂળ મુદ્દે જાતે ડોબા કૂદ્યા નહોતા. બાબો જાતે નહોતો કૂદ્યો, કોઈએ ધક્કો માર્યો હતો. આ કીધું એટલે ઓલા 2 લાખનું ચેક કંઈ ન દીધું અને વિલું મોટું કરીને કાકીએ ગિરાવ્યું કે નો ભયાવત તો 12 વર્ષે બાવો બોલ્યો ને કે બેટા તારું નખો જ જાય એવા ધંધા તમે કર્યા. 2 લાખ તો મળી જતા ને કે આ જીવ જાતો બચી ગયો એનું. એટલે જીવ ક્યાં ગયો તો? બચી તો ગયો તો. સમજાય? તેને વંદન. જય માતાજી.